વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। આગામી 7 દિવસ વરસાદ વરસવાની સંભાવના 8 થી 9 ઓગસ્ટે થંડરસ્ટોર્મ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। અત્યાર સુધી રાજ્યમાં 730 મિલીમીટર વરસાદ વરસ્યો છે। ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતમાં 31% વધુ વરસાદ નોંધાયો છે, તો સૌરાષ્ટ્ર કચ્છમાં 15% ઓછો વરસાદ નોંધાયો છે। રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદી માહોલ યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે। ખાસ કરીને 8 અને 9 ઓગસ્ટે રાજ્યના કેટલાક વિસ્તારોમાં થંડરસ્ટોર્મ સાથે સામાન્યથી મધ્યમ વરસાદ વરસી શકે છે, તો 1 જૂનથી અત્યાર સુધી રાજ્યમાં 481 મિલીમીટર વરસાદ નોંધાયો છે, જે સામાન્ય 433 મિલીમીટરની સરખામણીએ 11% વધુ છે। ગુજરાત રીજન એટલે કે ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં 730 મિલીમીટર વરસાદ સાથે સામાન્ય કરતાં 31% વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે સૌરાષ્ટ્ર કચ્છમાં અત્યાર સુધી 285 મિલીમીટર વરસાદ નોંધાતા સામાન્ય કરતાં 15% वरसादની घट नोंधाई है। आने वाले 7 दिनों के लिए हम गुजरात स्टेट की बात करेंगे तो गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और थंडरस्टॉर्म की बात करेंगे तो डे 2 और डे 3 के लिए थंडरस्टॉर्म की वार्निंग है गुजरात रीजन के लिए। और आज के लिए फिशरमैन की वार्निंग है नॉर्थ गुजरात कोस्ट के लिए इस वाली विंड के साथ। और जो विंड की स्पीड होगी वो 45 से 55 और साथ में जो गस्टी विंड होगी वो 65 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है। तो वरसादने लईने अंबालाल पटेलनी पण आगाही सामे आवी छे। आजथी हवामाનમાં પલટો આવશે। બંગાળ ઉપસાગર અને અરબ સાગરના ભેજના કારણે વરસાદ વરસી શકે છે। સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદની સંભાવના છે। ઉત્તર ગુજરાતમાં વરસાદ વરસી શકે, તો 8 અને 9 ઓગસ્ટના વરસાદની આગાહી કરવામાં આવી છે। સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લીમાં પણ વરસાદ વરસી શકે છે। કોઈ ભાગમાં 3 ઇંચથી વધુ વરસાદ વરસી શકે, તો મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। સમુદ્ર કિનારાના વિસ્તારમાં વધુ વરસાદ વરસી શકે। 14 ઓગસ્ટે કેટલાક ભાગમાં ઝાપટા પણ પડી શકે છે। 23મીથી ફરી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે, તો પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ સારો વરસાદ વરસી શકે છે। સપ્ટેમ્બર મહિનામાં પણ વરસાદ પડશે। હાલ કોઈ સિસ્ટમ સક્રિય નથી, પણ બંગાળ ઉપસાગરનો ભેજ અને અરબ સાગરના ભેજના કારણે વરસાદ થવાની શક્યતા રહેશે। લગભગ સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 7મી ઓગસ્ટથી પણ હવામાનમાં પલટો આવે। તારીખ 8-9 ઓગસ્ટમાં લગભગ ઉત્તર ગુજરાતના ભાગો, સાબરકાંઠાના ભાગો, બનાસકાંઠાના ભાગો અને અરવલ્લીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે। કોઈ ભાગમાં 3 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહે। આ ઉપરાંત પંચમહાલના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે। તારીખ 23 ઓગસ્ટ બાદ પણ પર્વતાકારનો મેઘ જ્યાં ચડે ત્યાં પડે અને 2 થી 7 સપ્ટેમ્બરમાં વરસાદ આવવાની શક્યતા રહે। ઉલ્લેખનીય છે કે 12 સપ્ટેમ્બર બાદ અરબ સાગર પણ કંઈક અંશે સક્રિય થવાની શક્યતા રહે।